મેડમ મરદાની, મેડમ મરદાની, મેડમ મરદાની, મેડમ મરદાની. જમાદાર છે કોણ જીતું? આખા ગામના ભજીયા ખાઈ અને લોકો નહીં મોકલે છે. એ ખબર મારો દિયર જીતુભાઈ કોણ છે આ તો હોધવો પડશે મેડમ. વધવો તો પડે જ ને, પણ આ જીતું અહીંયા જોઈએ. કશો વાંધો નહીં મેડમ, હું હોધી નાખું જીતુ કોણ છે. શોધી નાખો. બરાબર ને? તમે વિચાર કરો, કઈથી 50 ફૂટ દૂર ભજીયું તરાઈ રહ્યું છે અને એની જે સુગંધ આવે, શું વાત કરો તમે. વાહ! અને એ ગરમ ગરમ ભજીયું ઓમ કરીને મોડા દ્વારા પેટમાં જાય તો શું મજા પડી જાય. શું કેવું છે તમારું? આઈ જુ મોડામાં પોણી આવી જાય, કારણ કે ભજીયો આઈટમ જ એવી છે યાર. મને ચાંદનું ખવ ખવ થઈ રહ્યું છે, પણ આ કોઈ કામ તો મેર પાડી દઉં ભજીયોનો, હે ને? ઓહો હો, આવો આવો સંજયભાઈ, પાર્થભાઈ, આવો આવો આવો, બેહો બેહો. શું કહે જીતુ, મજામાં? મજા મજા છો? ભૂલા પડ્યા અવારમાં? બસ આ બાજુ આટો મારવા નીકળ્યા. ઓટો મારવા નીકળ્યા કે ઝાપટ મારવા નીકળ્યા? હે? અને આ બધું શું છે સંજયલાલે? આ મારા મારીને આ બધું મેં હોભર્યું, શું કર્યું તું બધું? આ મારો વાંક નહોતો, વાંક એનો હતો. અરે વાહ, ગમે તેનો હોય, પણ આ બધા ધંધા આપણો ના શોભે, આવું બધું ના કરાય. આ કાલ ઉઠીને પોલીસમાં આવી જાવ તો હમણાં લફડું થઈ જતું ને. એ તો મોડ પેલા જવાબદારે પતાવ્યું, વાંધો નહીં, પણ આવું કંઈક થાય તો થઈ જાય તો પછી એમાં તો કશું થાય એમ નહીં. પણ હું બેઠો છું, બરાબર? તમને તો ખબર છે, અરે કલેક્ટર ઓફિસ હોય, પોલીસ સ્ટેશન હોય કે પછી કોઈ પણ કચેરી હોય, એમાં ખાલી જઈને મારું નામ દો એટલે કોમ ઓમ થઈ જાય. હે? અને ભાઈ તું હા આ પેલું પોકેટ કાપવાનું ને તો બધું બંધ કર્યું કે નહીં કર્યું? શું બંધ છે? હમણાં તો સાંભળ્યું તું. એટલે આ ભાઈ મારી એક જ સલાહ છે, તમે લોકો આવા અવરા ધંધા ના કરો. કારણ કે આમાં શું છે, કોઈક દાડો લોબાગાર હલવાઈ જો ને તાર પછી છેલ્લે મારે આવવું પડશે તમારી પાસે. અને આવું કશું થાય તો ના થાય એવી ભગવાનને પ્રાર્થના કરવાની, પણ થાય તો હું બેઠો જ છું. આ જીતુભાઈ હું કોમ ના છે, એક ફોન કરી છે, અરે ખાલી નોમ દેશો ને મારું કોમ થઈ જાય તમારું, સમજ્યા? એટલે આવું બધું શાંતિ રાખવાની. શું ભજીયો ખાવા દે કે રાખશું? તમે કહો તો ભજીયા ખાવા જઈએ. હેડો હેડો તાણે એકાદ ડીશ ખાઈ નાખીએ. હેડો હેડો. લે સંજયભાઈ, તમે આ ખોટો ભજ્યો કરો છો યાર. સવારે જ મેં પેલા શાંતિભાઈ ભજ્યો ખવડાવ્યો છે, હવે કેટલો ભજ્યો ખાવાનો મારે? હા, એ વાત અલગ છે કે ભજ્યો મારી કમજોરી છે. ભજ્યોનું કોઈ કે ને તો હું ના નથી પાડી શકતો. હા જીતુભાઈ, તમને ભજીયાનો કેટલો શોખ છે યાર, અમને ખબર છે. ભાઈ 200 ગ્રામ ભજીયા આલજે. બસ જીતુભાઈ સંબંધ રાખજો, કોક દાડ કોમ પડે તો જોઈ લેજો. અરે અડધી રાત્રે મિત્ર, પણ હું શું કહું છું પાર્થ, કે આ તમે જે પેલા અંડર ધંધા કરો છો ને આડાવરા, એ તરફ બંધ કરી દો તો સારું. આમાં શું છે, અને તો ફસાઈ જાવ તો હું તો બેઠો જ છું, અડધી રાત્રે તમારી માટે હાજર થઈ જઈશ. પણ આવા ધંધા કરવાનો શું મતલબ પૈસા એમ, બીજું કોઈ નહીં. ખાલી અમારા પર નજર રાખતા રહેજો. અરે યાર નો ટેન્શન, તમારો ભજીયો પેટમાં પડ્યો છે યાર. હેડો. મજા આવી ગઈ હો ભજીયો ખાવાની. ચલો હેડો તાણ હું જાઉં, પણ હોબરો આ બધો આડા અવળા ધંધા છે ને તારા બંધ કરી દેવાના યાર. અમુક છે કોક દાડો લોબાગારે ફસાઈ જવાય. જો કે પછી ના છૂટકે ફસાવતો તો પછી મારે આવવું જ પડે, બરાબર? એ તો હું બેઠો જ છું, પણ ના કરીએ એમ મજા છે. હા ને, ચલો મળીએ. જો પાર, આ જીતુ ગમે તેવો છે, બહુ કામનો માણસ છે. એની યાર 100-200 ગ્રામ ભજીયા ખાઈ જતો હોય યાર. ના સાચી વાત છે, એનું નોમ દોન કોમ થઈ જાય. ચાલ ઉભી રહે કર. એટલે અહીં ઉભી રહે. મેડમ રંગે હાથ પકડાયું. અરે પાકીટ લાય. જો વાહ, હાથમાં લઈ લીધું. જબરજસ્ત હો જમાદાર. પાકીટ લાયા છો અને એના હાથમાં આપ્યું.
મેડમ એમાં શું થયું કે મેં પેલો ઇન્સર્ટ કરતો હતો ને અહીં આવું એટલે થોડા કપડા હરખા પડે ને તો મેં એને પકડવા આલ્યું તેના હાથમાં રહી ગયું પણ મેં અહીંથી પકડેલો હતો એને. શું છે ભાઈ આ બધું? હા શું છે? અને પહેલા તો આ કોલર દંડો આલો છે એકાદો. તમે લઈને આવો છો તો આવી રીતે જ લઈને આવો છો? તમારથી નહીં કહેવાતું? પણ મેડમ મારા કપડા અસ્વ્યસ્ત થઈ ગયેલા પેલો દોડ્યો ને એને પાછળ એટલે મારા સીધા કરવામાં એના એવો રહી ગયો ને કે પાછા તમે મને નોકરીમાંથી કાઢી મેલો તો. શું છે ભાઈ આ બધું? ઓ મેડમ જવા દો, હું જીતુભાઈ ઓળખું છું. હું જીતુભાઈ ઓળખું છે હું આ બધું? હા મેડમ હું રોજ જીતુભાઈ ને ભજીયા ખવડાવું છું. અને ભજીયા કાઢો તો જમાદાર એક મને ભજ્જો નકરી છે પાછળ. શું છે? હા જે કહું છું એનો જવાબ આપો ને. જવા દો ને મેડમ, હું એમનો ખાસ માણસ છું, રોજ ભજીયા ખવડાવું છું મેડમ એમનો. લાવ મને ખાલી ફોન આલો ને. અલ્યા હજી ફોન માં જમાદાર આલો તો એને ભજીયા આલે એને લઈ જાવ એને અંદર. અરે પણ હું જીતુભાઈ નો ખાસ માણસ છું. ચાલો, આમ હેડ. પણ હું જીતુભાઈ નો અંદર. ખાસ માણસ છું. હા હું જીતુભાઈ નો ખાસ માણસ છું. મને થોડો સાહેબ, હા હું જીતુભાઈ નો ખાસ માણસ છું સાહેબ. જવારી તો મોટી. શું જમાદાર શું છે આ બધું? આ જીતુભાઈ ને ભજીયા ખવડાવ, જીતુભાઈ ને ભજીયા. અરે તું લાડવા ખવડાય જીતુભાઈ ને, આપણે શું લેવા દેવા છે? કોણ આ જીતુભાઈ? ઈ ખબર મારો દિયર મને કે જીતુભાઈ નો ખાસ માણસ છું, ખાસ માણસ છું. એટલે મારે શું ખાસ માણસ હોય? મને તો મારા મેડમ ખાસ માણસ છે એટલે હું તમારો માણસ છું એમ. હા અને હવે છે ને આને જવા ના દેતા, એમને તો છોડતા જ નહીં. ના છોડો, કોર્ટમાંથી જ છોડાવજો. કોર્ટમાં એને છૂટવું હશે છૂટશે, બાકી આપણે ના છોડીએ. હેડ હેડ ઉભો રહે, આ ઉપર હકડો આમ. હા શું થયું જમાદાર? અરે મેડમ આવો, હું તહીં નીકળતો હતો, આ બાજુવાળી બહેરી જેમ તેમ ગારો બોલતો હતો લેડીઝ ને. મેડમ કેમ ભાઈ? હા હું એ મેડમ એ મને જેમ તેમ બોલતી ભાઈ મારાથી બોલાઈ ગયું. અચ્છા તો હું તમારા ઉપર છેડતીનો આ કેસ લગાવું? ના હા? બેન એવું ના કરશો. તો હું જીતુભાઈ ને ઓળખું છું. શું જીતુભાઈને ઓળખું છું? અમે રોજ ભજીયા ખાઈએ છીએ જોડે. લઈ જાઓ એને અંદર. અરે ના બેન એવું ના કરો, હું જીતુભાઈ ને ઓળખું છું. અમે રોજ ભજીયા ખવડાવું છું. ચાલો ના યાર રોજ ભજીયા ખવડાવું છું. હું જીતુભાઈ ને ઓળખું સાહેબ. હા જીતુભાઈ ખવડાવો ભજીયા અંદર. એટલે રોજ ભજીયા ખવડાવું છું. ચાલો અંદર. મારો દિયર જેટલું એનું વજન નહીં એટલું તેનું પેટનું છે. બૂન બોલો મેડમ. જમાદાર આ છે કોણ જીતુભાઈ? આખા ગામના ભજીયા ખાઈ અને લોકો નહીં મોકલે છે. ઈ ખબર મારો દિયર જીતુભાઈ કોણ છે આ તો હોધવો પડશે મેડમ. શોધવો તો પડે જ ને. આ એની ભલામણ લઈ લઈને લોકો અહીંયા આવી ગયા છે. અને જે આવે એવું કે છે કે જીતુભાઈ ભજીયા ખવડાવે, જીતુભાઈ ભજીયા ખવડાવે. અરે ભજીયા ખવડાવે તો અમારે શું લેવા દેવા ભાઈ? કોઠા ખવડાવો જમાદાર. હા આ ગુનેગારો છૂટવા હોય છૂટે, બીજા આવવા હોય તો આવે, હા. પણ આ જીતુ અહીંયા જોઈએ. કશો વાંધો નહીં મેડમ, હું હોધી નાખું જીતુ કોણ છે. શોધી નાખો. બરાબર ને? જીતુએ ભજીયા ખવડાયા, જીતુને ભજીયા ખવડાયા. શું છે આ? મારા હારા ભજીયા ખવડાવે ને ભજીયા. પેલો એવું કે ભજીયા ખવડાવે, પેલો એવું કે ભજીયા ખવડાવે. એક વાત એને અહીં લાવો એટલે આપણે એને લાડવા ખવડાવીએ. કશો વાંધો નહીં મેડમ, ખવડાવી નાખીએ. હેડો હું તપાસ કરું. હો હા. કોણ છે આ જીત્યો? ઓ દિનિયા ઓમાય બોલો બોલો સાહેબ. બેસ. તમારે બે હાથો છે મારે. આ બધી હોશિયારી અમારે આગળની બેસ ને એકવાર કહ્યું એટલે બેસી જવાનું. બેજા. હા બોલો. જો દિનિયા આ તારા બધા અવરા ધંધા છે ને એ બંધ કરી દેજે, સમજો? જેમ કે મેડમ તને ખબર છે કે બહુ સ્ટ્રિક્ટ છે. જો એમના હાથે ચડી ગયો ને તો ચોમડા ફાડી નાખશે. હા યાદ રાખજે. હા સાહેબ પણ મેં બધું છોડી દીધો ધંધા, અત્યારે હું નોકરી કરું છું. બરાબર. અચ્છા દિનિયા તું મને એક વાત કે આ જીતુ કોણ છે? તો બહુ સારો વ્યક્તિ છે. હા તો એની ઓળખાણી ભાઈ બહુ મોટી છે. હા પણ એક વાત કહું સાહેબ, એ ભજીયાનો બહુ શોખીન છે. તમે જીતુ ભજીયા ખાવ ને એટલે નાનું છોકરું બતાડશે ગામમાં તમને. બરાબર. હું કઉ છું દિનિયા એ જીતુ ને આપણે મળવું છે. શું મળશે? તમારે શું કામ હતું પણ? આપણે એને થોડાક ભજીયા ખવડાવવા છે. હા તો મળશે ને. એ તો એ ભજીયાની લારી જ રખડતો છે ગમે તો. હેડો તમને બતાડું. હેડો તો ચાલો ભજીયા ખવડાવીએ. હેડો હેડો બતાડું. કયું તને તો ભજન લારી જ મળશે હવે?
શું દીના મજામાં? આ મહેમાનની ઓળખાણ ના પડી? પડશે, ધીરે ધીરે પડી જશે. પાડો તાણા. અચ્છા, હું શું કહેતો હતો, મારે તમારું એક કામ હતું. બોલો ને. એસડીએમ કચેરીમાં કોમ છે, કલેક્ટર કચેરીમાં કોમ છે, એમએલએ ની કચેરીમાં કોમ છે, પોલીસ ડિપાર્ટમેન્ટમાં કોમ છે, કયા ડિપાર્ટમેન્ટમાં કોમ છે એટલું કહો ખાલી. આટલી બધી ઓળખાણ તમારી? ઓળખાણ ઉપર ના જાઓ, કોમ બોલો. તમને હજુ ખબર નથી. તમે તમારા જે કચેરીમાં જો ને સાહેબ તો બેઠા ને એમને કોને કે જીતુભાઈ, બસ આટલું જ બોલવાનું કે જીતુભાઈ, એટલે સાહેબ ઊભા થઈ જશે ને તને એમ કહે છે કે બેહી જા. ઓહો હો હો હો. અહીં સુધીની તો ઓળખાણ. જીતુભાઈ મને એમ કહો, આ બધી આટલી બધી ઓળખાણ છે તમારી, આટલા બધા વહીવટ કરો છો, તો પેલું પૈસાનો વહીવટ થતો હશે ને? જો ભાઈ, કોણ ખોલીને સાંભળી લો, પૈસાની વાત મારી જોડે કરવાની નહીં. હું પૈસા માટે કોમ જ નથી કરતો, સેવાનું કોમ કરવાનું. ભક્તિશાળી માણસ છું, વધારાનો પૈસો કોઈનો લેવાનો નહીં. બીજી એક વાત કે મને પૈસાની પડેલી નથી. આ ઓળખાણ છે તો બધાને કોમ લાગે ભાઈ, સેવા થાય. જો જીતુભાઈ, મારું કામ છે ને થોડુંક અઘરું છે, એટલે તમારો જો કોઈ વહીવટ થતો હોય, કાં તો પછી કોઈ આગળ કોઈ સાહેબને કંઈક વહીવટ કરવાનો હોય, તો બિલકુલ શરમ રાખ્યા વગર મને કહી દો. જો ભાઈ, હાથ જોડીને વાત કરું છું, તમે પૈસાની કે વ્યવહારની વાત ના કરતો, હું ફક્ત સેવા કરું છું. અને તમને એમ હોય કે મારા પૈસા વગર નહીં કરાવું, તો મારા પૈસા નહીં જોતા. એક કામ કરો, બહુ આગ્રહ છે ને તો 2 ગ્રામ ભજીયો મંગાવી દો, બસ. ભજીયો ખાઈ. કશો વાંધો. ભાઈ 200 ગ્રામ ભજીયા આલજો જીતુભાઈ ના. આપણે ભજીયો ના શોખીન. મેં કીધું તું સાહેબ કે અમને બચ્ચોનો જ ખાલી શોખ. મિત્ર એક વાત કરું, આ પટામાં 50 લારીઓ છે ભજીયોની, પણ કૃષ્ણા નાસ્તા હાઉસ જેવો ભજીયો કોઈનો નહીં. તમે ખાલી ટેસ્ટ કરો, મજા પડી જશે. આવો તમે ખાઓ. તેના જોરદાર ભજીયો. હું નતો કહેતો. ભજીયા જ કહી લીધા. હવે જીતુભાઈ, મારે કામ એવું છે કે એટલે ભાઈ, મારે કોમ હોભરવાની જરૂરત જ નથી. સીધા જે ઓફિસમાં કોમ હોય તો જઈને ઊભા રહી દો, નો માલ દો મારું જીતુભાઈ, બસ કોમ પતી ગયું. આટલી બધી ઓળખાણ? હું કહું તો શું કે નોમ દેવાનું, તમે જો ખાલી દો, ચકાસણી કરી લ્યો. અને કદાચ તમને કોઈ પૂછે કે કયા જીતુભાઈ, તો ફટ દઈને કહી દેવાનું કે પેલા ભજીયોના શોખીન છે ને એ જીતુભાઈ. અને કહીએ દેવાનું કે મેં જીતુભાઈને ભજીયો ખવડાવ્યો છે, બસ તમારું કામ થઈ જાય. હા, અને જુઓ, તમે જે કોઈ બી ઓફિસમાં જાઓ ત્યાં કોઈ નીચલા અધિકારીને મળતા નહીં, સીધી મેન ઓફિસમાં જતું રહેવાનું, નોમ દઈ દેવાનું. વાહ ભાઈ વાહ. જીતુભાઈ જેવા માણસને જો ભજીયા ખવડાવવા હોય તો જીતુભાઈ જોડે કેવી ઓળખાણ હોય. હા, કશો વાંધો નહીં. ખરો આવજે દીના. આવી ગયા જમાદાર? હવે મેડમ, મળ્યો પેલો જીતુ? જો મેડમ, એના વિશે બધી તપાસ કરી લીધી મેં. હા. એક નંબરનો ફેંકોલોજી માણસ છે. કોઈ બી આવે ને કે હું તારું આ કામ કરાવી દઉં, તારું આ કામ કરી દઉં, તને સીએમ ઓફિસમાં મલાવી દઉં, પીએમ ને મલાવી દઉં, ડીઆઈજી ઓફિસના કલેક્ટરને. આ બધું જ કે આપણી રમત વાત છે. આવી બધી ફેંકોલોજી યુઝ કરે છે આખો દાડો. કેમ પણ? ભજીયો ખાવા હતા હે? ભજીયા ખાવા? મેડમ, મુદ્દે છે ને એવો ભજીયો ખાવાનો શોખીન છે, અને ખિસ્સામાં કદાચ પહોંચ્યું હોય એવું મને લાગતું નહીં. એટલે એ શું કરે કે ભાઈબંધ દોસ્તાઓના કંઈક કોઈ કેસ થયો હોય કે કોઈક જમીનની બાબતે આ બધું હોય, આ બધી ઓળખાણો આલે કે મામલતદારમાં ઓળખું, અને ઓળખું ત્યાં વગેરે. પેલા લોકો ખુશ થઈને ભજીયો ખવડાવે. અચ્છા, અને પેલા લોકોને એવું હોય કે આ અમારું કામ કરી દેશે. હા, એવું હોય કે કામ થઈ જશે આપણું એ એમ. બધું તો બરાબર, પણ કઈ ક્રિમિનલ માઇન્ડ નો તો નથી ને? ના ના મેડમ, એ પ્રોબ્લેમ ના કરે? કશું પ્રોબ્લેમ ના થાય. એકદમ સીધો સાધો છે, મોખી મારે એવો છે નહીં. તો પણ તમે ધ્યાન રાખજો હો. ના ના, હું તો ધ્યાન રાખીશ. મારી 4 આંખો એટલે 2 આંખો મારી પડશે એમની પર. હા, કઈ નહીં, ભલે ને ભજીયા ખાતો, ખાવા વાળો ખાય છે ને ખવડાવવા વાળો ખવડાવે છે, એમાં આપણે શું. પણ હા, વોચ રાખજો, ધ્યાન રાખજો, કંઈક થવું ના જોઈએ. ના ના, 100% વોચ પહેરીને એની વોચ રાખીશ. ચલ ચલ મેડમ, આ જાજ અહીંયા. મેડમ, આ છે ને મારા ઘર ગાડી રોજ જ આંટા ફેરા મારે છે, અને મારા સ્કૂટરની હવા કાઢી કાઢી. બોલો કેમ ભાઈ? ના, મેં તો હું ફરવા નીકળ્યો છું એથી.
કઈ લાઈન વાઈન તો નહીં મારતો ને? ના 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 તો સ્કૂટર ની હવા એનો કાઢી નાખે તું. હું નહીં કરતો, હું તો એથી ઓટા મારું છું ખાલી. મેડમ જુઠ્ઠું બોલે છે. મેં છે ને મારી સગી નજરે જોયું હતું. મારા સ્કૂટરની નીચે બેઠેલો અને હવા કાઢતો તો એક સલ્લી હતી. એવો અવાજ આવતો હતો. બોલો. ચંભાઈ બહુ ચરબી છે હા? તારી હવા કાઢીએ અંદર રાખું તને? ના ના મેડમ, હું જીતુભાઈ ઓળખું છું. કોણ છે આ જીતુ? જીતુભાઈ ઓળખું છું. હું જીતુભાઈ ભજીયા ખવડાવું છું અને આ સાહેબ બી ખવડાવું છે. હે જમાદાર તમે ભજીયા ખવડાવો છો? એટલે મેડમ પેલું તમે નતું કહ્યું બધી તપાસ કરજે એટલે મેં થોડું ઘણું શું મેં કીધું ભજીયા ખવડાવી દઉં તો બધું ખબર પડે ને જાણવા મળે એટલે. અચ્છા તો તમે તમારા પૈસે ભજીયા ખવડાવો એમ? હા તો મારા પૈસા ખવડાવ તમે નતું કહ્યું કે બધે પૈસા આલીને વસ્તુ લેવાની એટલે મારા પૈસા જ ખવડાવવા પડે ને. ભગવાન આ જીતુ છે કોણ? જમાદાર હુદી જોડથી ખાઈ લીધા છે એને ભજીયા. નહીં તમે લોકો બહાર બેસો, તમને બોલાવું છું. અહીંયા તો અંદર સુધી સડો થઈ ગયો છે. જી મેડમ ચલો. હવે તમે કહો ચલો શું હતું આ બધું? હું આવું પેલા કેદીઓ જોડે. મને એમ લાગે કેદીઓ જોડે તમને પૂરવા પડશે મારે. મેડમ આમાં કશું નતું તમને નતું કહ્યું કે પેલા જીતુની તપાસ કર કોણ છે કોણ તપાસ કરવાનું કીધું તું તમને. એને પ્રસાદ ચડાવવાનું નતું કીધું કે તમે ભજીયાનો પ્રસાદ ચડાવીને આવ્યો છે ને? મેડમ હું સાદા ડ્રેસમાં ગયો તારે બધી તપાસ કરી શક્યો અને ભજીયો ખવડાવવા પડે મારે 100 ગ્રામ અને જો કે મેં જ ખાધેલો એવું કશું નહીં પણ તારે મને ખબર પડી કે તો મક્કી ચૂસ માણસ છે એમ જો ખિસ્સામાં પાયેલું પહોંચ્યું હતું નહીં અને મોકી કોઈ મારે નહીં આમ કરીને કેટલો સીધો માણસ છે હવે શું કરવું એનું? જમાદાર ગમે તે હોય પણ આ જીતુ છે ને બહુ મોટી હસ્તી લાગે છે મને. તમને આમ ખોટું ના લાગે તો આ તમારું બેગ હું ચેક કરીએ? હા હા મેડમ કરી શકો ને લો એમાં શું છે લો હાલો. પકડો આનું હવે કામ નહીં. ઓહો જમાદાર આ તો ઘણા એના એટલા પૈસા છે. આખર તારીખે તો તમે આમ પૈસા હોતા હોવ છો આમ તેમ હા? અને આ 500 ની થપકીઓ લઈ લઈને ફરો છો. હવે તમે સાચું કહી દો કે જીતુ જોડે તમારે શું છે? ના ના મેડમ મારે એવા કોઈ સંબંધ નહીં જીતું જોડે હો. આ તો મારા પપ્પાને છે ને દાખલ કર્યા હતા ને આજે રજા આલવાની હતી બપોર પછી એટલે હું બેંકમાંથી ઉપાડીને લઈને આવ્યો. હું તમને કહેવાનો હતો કે મારે બપોર પછી રજા જોઈએ છે મેડમ. બધાની આ જ કહાની હોય જમાદાર કે બેંકમાંથી ઉઠાવે અને આ દવાખાનામાં જમા કરે. બરાબર તમે એક કામ કરો આ જીતુનો નંબર તો હશે જ ને તમારા જોડે? છે ને મેડમ બધી બાતમી લીધેલી છે મેં. લીધી જ હોય ને બાતમી. આ થક્કીઓ જોઈને લાગે છે કે તમે બરાબર બાતમી લીધી છે. તમે બોલાવો એને. બોલાવી દઉં મેડમ હમણાં અભી હાલ બોલાવી દઉં. હા હલો જીતુભાઈ. જીતુ ભાઈ અહીંયા પોલીસ સ્ટેશનમાં આવી જજે ભાઈ. હા જમાદાર બોલું. હા ભજીયા સુધીનો જ વ્યવહાર છે ને? મેડમ ભજ્જો એટલે એક જ વાર હું તો મળ્યો ને એક જ વાર ભજ્જો ખવડાવવાની માં પૈસા ના ખવડાવેલા મેડમ. તમને મારા પર ભરોસો નહીં આટલો ઈમાનદાર માણસ છું તો હું. અરે હું મારા હગા બાપ ઉપર ના કરું ભરોસો. આ વર્દી જેવી પહેરી છે ને એટલે બધા ઉપર શક કરવો પડે. અરે મિત્ર તમે યાર તમે અહીંયા ક્યાં વાત હે કેવાયલા પોલીસ સ્ટેશનમાં છે વાહ ભાઈ વાહ. અચ્છા મેડમ ની બદલી કરાવવાની છે? કઈ જગ્યાએ પોસ્ટ કરવાનું છે તમે કહો મેડમ? તમારે રૂરલમાં જવું છે, સિટીમાં જવું છે કે અંતરિયાળ ગામડામાં જવું છે કે તમારા વતનમાં ટ્રાન્સફર કરાવી છે કે પછી તમારે અહીંથી પ્રમોશન કરાવવું છે કે તમે બોલો ખાલી. અરે બોલ ને પૈસા તમે બોલો. ભાઈ મારે કોઈ કરાવવું નહીં. મારે એટલું જાણવું છે કે અમાર આ જમાદાર છે એમની જોડે તમારે શું સંબંધ? ભજીયો ખાવાનો 200 ગ્રામ ભજીયો. તમે જ વિચાર કરો કે આ 200 ગ્રામ ભજીયો કેટલો કોમ લાગે છે. તમે જુઓ હે તમે બોલો ખાલી આ 200 ગ્રામ ભજીયોનો સહારો તો તમે કહેવો તો પ્રમોશન કરાવી દે. બોલો હેડો. ભાઈ તું છે કોણ? જીતુ. આ જીતુ ભાઈ બરાબર. જીતુ કોણ? જીતુ જમાવટ. એમ નહીં કોઈ મોટી તોપ છે, મિનિસ્ટર છે, હું છે તું? હું જીતુ જમાવટ જ છું. ભાઈ જીતુ તું બરાબર જીતુ છે, જીતુ જમાવટ છે, બધું બરાબર. બરાબર પણ છે શું? તું મિનિસ્ટર છું, કોઈ તંત્રી છું, મંત્રી છું, શું છે શું? પોસ્ટ શું તારી? અરે પોસ્ટો બધી હોમેથી જીતુ જમાવટ પાસે આવે. જીતુ તો જીતુ જ છે, પોસ્ટો બધી હોમેથી આવે. પૂછો
હે આ પોલીસ ખાતું હોમેથી જ આવ્યું તું ભજીયો ખવડાવતું આવ્યું તું કે નહીં ભાઈ બહીગ્રામ ભજીયો ખવડાવ્યો તો કે નહીં પૂછો ભલો ખાતો આવે ખાતો ને ખવડાવતો તમે બોલો ખાલી તમારે શું કરવું છે એમ કે હેડો પાછું મારે જવાનું છે બીજે જો ભાઈ તું આ તારી હીરોગીરી ના કરીશ તને છે ને હમણાં અંદર ભર દે. અરે અંદર કર દો કોઈ વાંધો નથી પણ કઈ કલમો લગાવશો એ તો કહો. 420 ની કલમ લગાય તારા ઉપર. મેં કોની સાથે ઠગાઈ કરી છે મેડમ? તો લૂંટી લીધા એની ઉપર તને ગાલ દે અંદર. મેં કોને લૂંટ્યા? સાબિતી લાવો. આ તું ફેંકું છું ને એમાં તને અંદર ગાલ દે. એમાં તો કોઈ કલમ લાગતી નથી ફેંકવામાં. તો તમે ફેંકી શકો. ફેંકો તમે તમારે ફાવે એટલું ફેંકો. એવું કે હું મોદી સાહેબ જોડે નાનપણમાં લખોટીઓ રમતી હતી. ટેડાક ફેંકાય. ફેંકવું એટલું ફેંકાય. ફેંકો. પપ્પાનો ફોન આવ્યો. સ્પીકર કરો. આ પપ્પા તું આવ્યો નહીં બેટા? મને રજા આપી દીધી, ખાલી બિલ ભરી દેતું એટલે પછી આપણે ઘર ભેગા થઈ જઈએ. મને આ દવા કરવામાં કંટાળો આવ્યો છે. ના પપ્પા આવું છું પણ વચ્ચે થોડા પેલા ભજીયામાં હલવાઈ ગયો છું. આ જલ્દી આવ્યા ને એટલે ઘર ભેગા થઈ જઈએ. આવું હેડો. જોયું મેડમ? સોરી જમાદાર, આ તો શું કરવું પડે. જો તમે આ નોકરી કરો તો હું કરું છું. કાલ ઉઠીને તમે કરો મારા ઉપર શક. આવી રીતે પૈસા હોય તો થાય તો ખરા ને શક ને. આવી બધી વાતો થાય ભજ્યાની તો મને થોડો થઈ ગયો ડાઉટ. ખોટું નહીં લગાડવાનું ભાઈ. તું આ બધા ધંધા છોડ દે. શીના ધંધા? આ ફેંકવાના. અરે છો ફેંકવાની વાત છે? તમને મારી પર ભરોસો ના આવતો જતા રહો. કોઈ બી ડિપાર્ટમેન્ટમાં કોઈ બી ઓફિસમાં જો મારું નામ આલજો કે જીતું એ મોકલે. તમારું કોમ ના થાય તો કહેજો. લેવા તમારા પોલીસ સ્ટેશનમાં આ બેઠા છે નથી મારી ઓળખોણ છે કે નહીં? ભાઈ તું જાને અહીંથી. તું છે ને ઇલેક્શન લડ લેજે. હા એમાં જીતી જાય. હા લ્યો ઇલેક્શન પરથી યાદ આવ્યું મને છે ને ગયા વર્ષે બી ઓફર અરે ભાઈ હતી. જા ને તું. જમાદાર તમે જાઓ, તમારા પપ્પા રાહ જોતા હશે. જમાદાર ભજીયાન ચા મોકલાવજો. મેડમ મર્દાની